રાજકોટથી વિગતો છે। અસહ્ય ગરમી અને બફારા વચ્ચે ગરબા ક્લાસમાં અનોખો પ્રયોગ કરવામાં આવ્યો। દેવગ્રુપ ગરબા ક્લાસમાં ખેલૈયાઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી। ગરમીથી રાહત અપાવવા માટે ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો। ગરબા રમતી વખતે ખેલૈયાઓ પર સતત સ્પ્રિંકલ રૂપી પાણી વરસશે। ફુવારા પદ્ધતિથી ખેલૈયાઓને ગરમીથી રાહત પણ મળશે। આરોગ્ય વિભાગની બપોરે 12 થી 4 વાગ્યા સુધી ઘરમાં રહેવાની અપીલ પણ સામે આવી છે। હમણાં 43 ડિગ્રી ગરમી જે પ્રમાણે ચાલી રહી છે એ પ્રમાણે માણસો દિવસે પણ બહાર નથી નીકળતા અને રાત્રે અમે અહીંયા રમવા માટે આવી તો પણ પહેલા વિચારતા કે આ બધું શું આટલી ગરમીમાં ક્યાં જવું, પણ હવે અમારા સરે આ ફુવારા પદ્ધતિ જે તમે જોઈ જ શકો છો ઉપર ગોઠવેલી છે તો એના કારણે અમને બહુ જ એસી જેવી જ ફિલિંગ ટોટલી આવે છે। એટલે હવે ગરમીની કાંઈ એવી લાગતી નથી કે બહુ ગરમી હોય કે શું। અત્યારે 43 ડિગ્રી તાપમાનમાં રાત્રે પણ ખૂબ જ બફારો થાય છે તો ગરબા રમતી વખતે અમારા સ્ટુડન્ટને કઈ તકલીફ ન પડે એટલે ખાસ કરીને કુલિંગ સ્પ્રે સિસ્ટમ અમે એક ફિટ કરેલી છે। અત્યારે હીટ સ્ટ્રોકના પણ ઘણા કેસીસ બને છે તો ખાસ કરીને ધ્યાન રાખીને કે ભાઈ રમતા હોય તો કઈ પ્રોબ્લેમ ના પડે એટલા માટે સ્ટુડન્ટનું પણ ખાસ ધ્યાન રાખીએ છીએ। હાલ ગરમીનો પારો 43 ડિગ્રીની ઉપર થઈ ગયો છે ત્યારે ગરમીથી બચવા માટે દેવ દાંડિયા ક્લાસીસમાં ફુવારા સિસ્ટમ ગોઠવેલી છે જે ગરમીમાં ખૂબ જ રાહત આપે છે અને અમને ગરબા રમવામાં ખૂબ જ મજા આવે છે। ગરમીનું પ્રમાણ થોડું પ્રમાણમાં અમને ઓછું લાગે છે, ખૂબ જ બફારો હોય છે। 5 વાગ્યાની બેચથી બચીને અમે રાતની બેચમાં આવીએ છીએ અને ત્યારે પણ બફારાના કારણે અમે પૂરતું રમી નથી શકતા, પણ જ્યારે ફુવારા પદ્ધતિ ગોઠવી છે ત્યારે અમને ઘણી બધી રાહત મળે છે ગરમીમાં।